નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ બોલો મોટે અવાજે, જય હો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ જય હો. બોલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ. જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, બોલ જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, બોલ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હે જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, બોલ જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ હરિ. બોલો શ્રી બાલ કૃષ્ણલાલ કી જય. ભગવાને એમ કહ્યું નારદજીને,
કે નાહમ વશામિ વૈકુંઠે. નારદજીનો પ્રશ્ન હતો કે મહારાજ આપ ક્યાં રહો છો, આપ ક્યાં બિરાજો છો? ત્યારે ભગવાને એને જવાબ આપ્યો કે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, નાહમ વશામિ વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન કહે છે હું વૈકુંઠમાં રહેતો નથી, મનને બળપૂર્વક ખેંચીને જે તપ કરે છે એવા યોગીઓના હૃદયમાં પણ હું રહેતો નથી. યોગી નામ હૃદયેન ચ, તો મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો સાથે મળી જ્યાં મારા કીર્તન ગાય છે, જ્યાં મારું નામ સ્મરણ કરે છે, જ્યાં મને યાદ કરે છે, હે નારદ ત્યાં હું હાજર છું, હું ત્યાં રહું છું. આ શ્લોકમાં એટલા માટે કહ્યું કે આપણે અહીંયા ભગવાનને પધરાવવાના છે. માણસ ના હૃદયમાં જેવી ભાવના હોય છે એ સ્થળ એવું બને છે. તમે જેવી ભાવના કરો. આજથી આ સ્થળને આપણે વૃંદાવન બનાવવું છે, ગોકુળ બનાવવું છે, ભગવાનને રહેવાનું મંદિર બનાવવું છે. તો એના માટે કીર્તન ભક્તિ જોશે, એવો સ્નેહ જોશે, એવો ભાવ જોશે. શ્રીમદ ભાગવત એટલે શું? શ્રીમદ ભાગવત એટલે શું કોઈ વાર્તાની ચોપડી છે? શું કોઈ સ્ટોરી છે? ના ભાઈ ના. શ્રીમદ ભાગવત એટલે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. સ્વયં ભગવાન દ્વારિકાનાથ એનું વાણીમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. શું કામ વાતે ગાતે આપણે લઈ આવીએ છીએ? શું કામ આની પાછળ આટલો પુરુષાર્થ, હે આટલી દોડાદોડી, આટલો ભાવ, આટલો ઉત્સાહ? શું કામ? બિરાજે છે ભગવાન ભાગવતની અંદર. સ્વયં દ્વારિકાનાથ જ્યારે સ્વધામ ગયા ત્યારે ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ, હું જાઉં છું પણ મારું તેજ હું શ્રીમદ ભાગવતની અંદર બદલાવું છું. હવેથી જેને મારું સાનિધ્ય મેળવવાની ઈચ્છા હોય એને ભાગવતના શરણે જાઓ. ભાગવતના શરણે જશે એને મારી અનુભૂતિ થશે, મારો અનુભવ થશે. જય જય રાધારમણ હરિ બોલ, જય જય રાધારમણ. તો ધર્મ ન દૂષર સત્ય સમાન. જગતમાં એવો કોઈ ધર્મ નથી કે જે ધર્મની અંદર અસત્ય બોલવાની મુક્તિ હોય. કોઈ ધર્મ એવો હશે કે ભાઈ અમારા પંથમાં ખોટું બોલવાની છૂટ છે? કોઈ એવું છે? કોઈ એમ કહે છે અમારે ખોટું બોલવાની છૂટ, બેફામ ઠીક લાગે એટલું બોલો? અમારે કોઈ મનાય નથી. કોઈ ધર્મ એવો નથી. આ પહેલું તો પગથિયું છે સત્ય. સત્ય ન હોય તો ધર્મ ક્યાં રહે છે? અને એટલે તુલસીદાસજી એ વ્યાસ નારાયણ ભગવાને સત્યને પ્રણામ કર્યા છે. સત્ય છે એ જ નારાયણનું સ્વરૂપ છે. આપણે સત્યનારાયણની પૂજા કરીએ
પણ સત્યનું જો જીવનમાં પાલન ન કરીએ તો એવી પૂજાનો કોઈ અર્થ નથી. ઘણા દર મહિને સત્યનારાયણની પૂજા કરાવે, દર મહિને પાક્કું જ હોય, પૂજા હોય જ. અને રોજ કરે પણ પાછું ગામમાં નીકળે ખોટું બોલવામાં પાછો ન પડે, ઢગલાબંધ ખોટું બોલે, બીજાને છેતરે, વિશ્વાસઘાત કરે, તો એ સત્યનારાયણની પૂજાનો શું અર્થ છે? સત્યનારાયણની પૂજા એટલે સત્યનું જીવનમાં આચરણ, સત્યની જીવનમાં ચરિતાર્થ કરવું, જૂઠું ન બોલવું. ઘણા પૂજા કરીને પાછા ભગવાનને આગળ માથું હાથ જોડીને માથું નમાવે કે પ્રભુ પૂજા કરી છે, અત્યાર સુધી સાચું બોલતા હતા પણ હવે ધંધામાં જાય છે એટલે ત્યાં ખોટું બોલવામાં વાંધો નહીં, છૂટ આપજો. ભાઈ ભગવાન ખોટું બોલવાની છૂટ આપતા નથી. પછી આપણે એમ કહીએ અમારો તો ધંધો જ એવો છે, ખોટું ન બોલીએ તો ના ચાલે. દુનિયામાં એવો કોઈ ધંધો નથી, ખોટું બોલવાની ક્યાંય છૂટ નથી. જો ધર્મને માનતા હોઈએ તો સત્યને માન આપવું જ પડે છે. મેં એવી એક કથા સાંભળેલી. એક ચોર એક સંત પાસે આવ્યો. ચોરે કહ્યું કે મહારાજ, મારા જીવનની અંદર મેં બહુ પાપ કર્યા છે, મારું કલ્યાણ થાય એવો કોઈ માર્ગે બતાવો. સંતે કહ્યું તો ચોરી મૂકી દે. ચોરે કહું તો ચોરી તો મુકાય એમ નથી, એ તો મારો ધંધો છે. કઈ સંતે કહ્યું તો એક નિયમ લે, હું જે કહું એ તું નિયમ લે તો નિયમને પાડીશ તો તારું કલ્યાણ. સંત જાણતા હતા કે આ આમ ચોરી નહીં મૂકે પણ બીજી રીતે મુકાવો. શું નિયમ લઉં? સંતે એને કહ્યું તું મને વચન આપ, હાથમાં જળ લે, પ્રતિજ્ઞા કર કે જીવનમાં કોઈ દિવસ ખોટું ન બોલું. ચોરે કહું પણ બાપજી અમારું તો કામ ચોરી કરવાનું, અમને પકડે જો સાચું બોલી તો જેલમાં પૂરે. સંતે કહ્યું ભલે જેલમાં, અરે કદાચ ફાંસી કેમ ના આપે, મૃત્યુદંડ કેમ ના આવે, પણ ખોટું ન બોલવાની પ્રતિજ્ઞા લે અને પછી તું તારે ચોરી કર જા. ના નથી, વાર્તા આવતી પેલા ભણવામાં આવી. ચોરે કહ્યું બાપજી ભલે, હાથમાં જળ લીધું, પ્રતિજ્ઞા કરી, જીવનમાં કોઈ દિવસ ખોટું નહીં બોલો. બાપજી પ્રાણ જાય તો એ ભલે જાય પણ કોઈ દી અસત્યનું ઉચ્ચારણ નહીં કરો. ચોરે વિચાર કર્યો સંતનું સાનિધ્ય મળ્યું છે, હવે એક કામ કરું, વારે હવે એક તો જીવનમાં ધર્મનું પાલન કરવું, પાછી ચોરીઓ કરવી, આ બે ક્યાંથી હાલે ભાઈ? એને વિચાર કર્યો કાલની જિંદગીમાં એકવાર મોટી ચોરી કરી લઉં જબરજસ્ત, પછી ઉપાધિ નહીં, કાયમ બેઠા બેઠા ખાતા. એટલે વિચાર કર્યો કે હવે આડે વડે ઠેકાણે જવું નથી, સીધો રાજમહેલમાં, રાજાના મહેલમાં જાઉં અને મોટામાં મોટું વસ્તુ ચોરી કરીને લઈ આવો. ચોર આવે છે, વાર્તા આવતી પેલા ચોર ચોરી કરવા આવે છે. રાત્રિના બરાબર 1-1.5 વાગ્યાનો સમય છે. મહેલમાં આવ્યો, સીધો દરવાજેથી આવેલો આવે છે. સૈનિકો પેરો ભરે છે. એ કોણ છે, કોણ છે તું? આને જવાબ આપ્યો ચોર. ચોર છે. સૈનિકો વિચાર કરે, ચોર કોઈ દી એમ કે હું ચોર છું? ચોર કહી દી કે ન કે? વિચાર કરે કે આમાં કઈક ભેદ છે. ક્યાં જાય છે? રાજાના મહેલમાં. શું કરવા? ચોરી કરવા. ચોરી કરવા જાય છે. હા, ચોરી કરવા જાવ છે. સૈનિકોને એમ થયું કે નક્કી કોક આપણા ગામનો મોટો પ્રધાન વેશ બદલીને આવ્યો છે, અથવા તો એક જણાને એમ થયું કે આપણા રાજા ઘણીવાર વેશ બદલી અને ગામની નગરચર્યા જોવા માટે નીકળે છે. એને એમ થયું, બીજાને કાનમાં કહ્યું મને તો એમ લાગે છે આપણા રાજા કદાચ હોય તો કહેવાય, અને તો જ આમ બોલે, નહીં તો આમ બોલાય ચોર છું, ચોરી કરવા જાઉં છું. એને એમ થયું કે રાજા છે, આને રોકાય નહીં. હસવા માંડ્યા, મસ્કરી કરવા માંડ્યા, કેવો માણસ છે, ચોર છે પાછો એમ કે ચોરી કરવા જાવ. ઠીક જા. ચોર ચોરી કરવા ગયો, કોઈ રોક્યો પણ નહીં. મહેલમાં ગયો,
સુંદર એક પટારો હતો, એને ખોલ્યો, એમાં એક સોનાનો ડબ્બો હતો, એની અંદરથી સુંદર મજાના અમૂલ્ય 5 રત્નો જોયા. રત્ન જોતા ચોરે વિચાર કર્યો કે આ 5 બહુ કિંમતી છે, અમૂલ્ય છે. આમાંથી એક રત્ન પણ જો હું લઈ લઉં ને તો પણ મારો બેડો પાર થાય, મારે બીજી વાર ચોરી ના કરવી પડે. 5 રત્નમાંથી 3 રત્ન ચોરે પોતે લઈ અને જે સાલ ઓઢી હતી એની અંદર બાંધી લીધા છેડે. પાછો જેમ આવ્યો હતો એમ જ જતો રહ્યો. સૈનિકોએ પૂછ્યું કે ચોરી કરી? તો કે હા. હું ચોર્યું? તો કે રત્ન. ક્યાં રહે છે? ઠેકાણું આપ્યું. ખોટું બોલવાનો સવાલ જ નથી. સૈનિકોએ બરાબર યાદ રાખ્યું. એને એમ કે કોઈ ભેદુ હશે અથવા રાજા હશે અથવા કોઈ રાજાની એવી ગોઠવણ હશે, શું ખબર પડે. સવારે ખબર પડી ચોરી થઈ. પ્રધાનજીએ તપાસ કરી અને જાહેરાત કરી કે મહારાજ ગજબ થયો, આપણા ખજાનામાંથી 5 રત્નની ચોરી થઈ છે. 5 રત્ન ચોરાયા. રાજાએ સૈનિકોને બોલાવ્યા. તમે રાત્રે ચોકી પેરો ભરતા હતા? હા મહારાજ. તો અહીંયા કોણ આવ્યું હતું? હા. કોણ આવ્યું હતું? તો કે ચોર. શું કરવા? તો ચોરી કરવા. અરે ચોરી કરવા આવ્યો છતાં તમે એને રોક્યો નહીં? સૈનિકો કે મહારાજ અમને એમ થયું કે કદાચ તમે ચોરના વેશમાં પરીક્ષા કરવા આવ્યા હોય કે આ બધા પેરો ભરે છે કે નહીં, અમે ડરી ગયા અને અમે કંઈ કહ્યું નહીં. રાજાએ કહ્યું મૂર્ખાવી ચોર જ હતો અને 5 રત્ન ચોરી ગયો છે. સૈનિકો કે ચોરી કહેતો હતો કે મેં રત્નની ચોરી કરી છે, પણ બાપુ એ તો 3 રત્નોનું કહેતો હતો, 5 નતો. 3? જાઓ પકડી આવો. ખબર છે? તો કે આ પાકું સરનામું આપ્યું છે. ગયા, પકડીને દરબારમાં લાવ્યા. રાજાએ કહ્યું તું કોણ છે? ચોર. શું ધંધો કરે? ચોરીનો. રાજના ખજાનામાંથી ચોરી તે કરી છે? હા બાપુ, મેં ચોરી કરી છે. શું ચોર્યું? રત્ન. કેટલા? 3. રાજા પ્રધાને કહ્યું કે ના બાપુ આ ખોટું બોલે છે, રત્ન એને 5 ચોર્યા છે, 3 નહીં, 5 રત્ન છે. ચોરે કહ્યું બાપુ જો ખોટું જ બોલવું હોય તો પછી આટલું સાચું શું કામ બોલવું? આ 99% સાચું બોલું ને 1% ખોટું બોલું, પછી 100% ખોટું ન બોલું. સાચું બોલું છે. રાજાને એમ થયું કે નક્કી આ માણસ સાચો છે. એને કહ્યું તું સાચું શું કામ બોલે છે? તને બીક નથી લાગતી? ચોરે કહ્યું બાપુ બીક તો લાગે છે, ભય પણ છે કે કદાચ આપ સજા પણ કરો, પણ મને મારા ગુરુએ એવું વચન લેવડાવ્યું છે, મારા ગુરુએ એવી પ્રતિજ્ઞા લેવડાવી છે કે જીવનમાં કોઈ દિવસ ખોટું ન બોલવું. મેં વિચાર કર્યો જીવનમાં એકવાર મોટી ચોરી કરી લઉં પછી ચિંતા નહીં, એટલે બાપજી હું ખોટું નહીં બોલું. ચોર છું પણ 5 રત્ન નથી લીધા, મેં 3 જ રત્ન લીધા છે. ઓહો, રાજા હવે ગભરાયા.